નાઉ નેક્સ્ટ, હવે આપણે હોમ સ્ક્રીન ડિઝાઇન કરીએ એની પહેલા એક વસ્તુ બાકી રહી ગઈ લાસ્ટ વિડીયોની અંદર કે લોગિન સ્ક્રીનની અંદર આપણા જે લોગિન નામનો જે ફંક્શન બને તેને કોલ કરતા આપણે બાકી રહી ગયું એટલે બટનની અંદર આપણે એને કોલ કરવું પડશે. એટલે આપણે લોગિનનું બટન આ રહ્યું અહીંયા લીધેલ ઓન પ્રેસ વાળું જે આપણું લોજિક હતું એ અહીંયા આપણે કાઢી નાખીએ અને લોગિન પેસ્ટ કરી નાખીએ. નાવ હવે પાછા આપણે આવી હોમ સ્ક્રીનની અંદર, બરોબર. હોમ સ્ક્રીન આપણે ડિઝાઇન કરવાનું થશે જે આપણે લીધું છે આપણે હોમ સ્ક્રીન નામનો ક્લાસ સ્ટેટફુલ વિજેટ. એટલે નીચે આપણે એના સ્ટેટના ક્લાસમાં આવી જઈએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે અહીંયા 3 વેરિયેબલ લઈએ. સ્ટ્રિંગ, સપોઝ કે હું વેરિયેબલનું નામ લઉં યુઝર નેમ, સ્ટ્રિંગ સપોઝ કે હું નામ લઉં લાઈક યુઝર ઈમેલ. આ 3 વેરિયેબલ લઉં છું અત્યારે. એટલે સ્ટ્રિંગ, હવે આપણે યુઆરએલ એટલે ઇમેજ યુઆરએલ એટલે આપણે સ્ટ્રિંગ લીધી છે અત્યારે અહીંયા પ્રોફાઇલ ઇમેજ યુઆરએલ. આ 3 વેરિયેબલ મેં અત્યારે પાસ કર્યા છે, બરોબર. નાવ હવે હું એક ફંક્શન બનાવું છું ફ્યુચરના સ્ટેટની અંદર. ફ્યુચર રિટર્ન મારે નથી કરવું એટલે હું લખી નાખું અહીંયા વોઇડ ફેચ યુઝર ડેટા. એક ફંક્શન બનાવ્યું છે એને મૂકી દઉં અસિંક્રોનિયસ ફોર્મની અંદર, બરોબર. એક ફંક્શન બનાવ્યું. હવે એની અંદર આપણે આવીએ ટ્રાય સ્ટેટમાં, બરોબર. કયા સ્ટેટમાં આવીએ? ટ્રાય સ્ટેટમાં. અને હા, હું ફંક્શનને કોલ કરવા ભૂલાઈ જાય છે. ફંક્શન છે એ ક્યારે કોલ થશે ખાસ સમજો કે જ્યારે મારી હોમ સ્ક્રીન લોડ થશે ત્યારે મારું ફંક્શન છે એ કોલ ડેટા પાસ થઈ જવો જોઈએ. જ્યારે મારી હોમ સ્ક્રીન લોડ થશે, સમજો, જ્યારે મારી હોમ સ્ક્રીન લોડ થશે એટલે ડેટા મારો પાસ થઈ જવો જોઈએ. તો એના માટે આપણે યુઝ કરશું અહીંયા વોઇડ, એના માટે પાસ કરશું વોઇડ ઇનિટ સ્ટેટ. સજેશન નથી આવતું, કાંઈ વાંધો નહીં, ટાઈપ જ કરી નાખીએ. ઓકે, હા, વોઇડ ઇનિટ સ્ટેટ આવશે. ઓવરરાઇડ પછી વોઇડ, કાંઈ વાંધો નહીં, override સ્ટેટલેસ જ છે ને, સ્ટેટફુલ. હા, બરોબર છે, સ્ટેટફુલ void init state. કાંઈ વાંધો, સજેશન નહોતું આવતું. void init state એની અંદર હું ફંક્શનને શું કરી દઉં? કોલ કરી દઉં. ફેચ ડેટા મારું ફેચ યુઝર ડેટા ફંક્શન શું હશે અહીંયા મેં કોલ કરી નાખ્યું, બરોબર. નાવ હવે પાછા આપણે ટ્રાય સ્ટેટની અંદર આપણે આવીએ. ટ્રાય કેટનો જનરલી આપણે યુઝ કરવાનો જ બધી જગ્યાએ, કેમ કે તો જ એક્સેપ્શન તમારું પકડાશે. હવે સપોઝ કે એક યુઝર ફાયરબેઝમાં યુઝર નામનો ક્લાસ હોય એ લીધું મેં, એનો ઓબ્જેક્ટ બનાવ્યો કરંટ યુઝર. એનો મેં ઓબ્જેક્ટ શું બનાવ્યું? કરંટ યુઝર, બરોબર. એક ફાયરબેઝનો યુઝર નામનો ક્લાસ એનો ઓબ્જેક્ટ બનાવ્યો કરંટ યુઝર. હવે કરંટ યુઝર છે એ શું પાસ કરશે કે ફાયરબેઝ ઓથ એનો ઇન્સ્ટન્સ, બરોબર. ફાયરબેઝ ઓથ ડોટ એનો ઇન્સ્ટન્સ. હવે ઇન્સ્ટન્સ મારે શું થયું કે ભાઈ અત્યારે કરંટ યુઝર કયો લોગિન છે એનો મારે ઇન્સ્ટન્સ આપો. કરંટ યુઝર કયો લોગિન છે એનો મને ઇન્સ્ટન્સ આપો. તો આપણે અહીંયા પાસ કરશું કરંટ યુઝર. શું પાસ કરશું આપણે? કરંટ યુઝર, બરોબર. હવે આખે કોઈ સ્ટોર ક્યાંથી? આ લોકલ કરંટ યુઝર નામના વેરિયેબલની અંદર અહીંયા આપણે આપી દઈએ સેમિકોલન, બરોબર. એટલે ઇન્સ્ટન્સ એટલે કે એનો ક્રેડન્શિયલ આપો, ડેટા મને આપો. હવે આપણે ચેક કરાવશું ઇફની અંદર. ઇફ કરંટ યુઝર નોટ ઇક્વલ ટુ નલ. જો કરંટ યુઝર છે નોટ ઇક્વલ ટુ નલ હોય તો ડોક્યુમેન્ટ સ્નેપશોટ, એક ક્લાસ ડોક્યુમેન્ટ સ્નેપશોટ એનો ઓબ્જેક્ટ બનાવીએ યુઝર ડોક, કે જે ડેટાને ફેચ કરશે. યુઝર ડોક ઇઝ ઇક્વલ ટુ આપણે મૂકી દઈએ અવિટ સ્ટેટની અંદર, બરોબર. હવે ડેટા કેમ લેવો? હવે ડેટા તમે યાદ મેં તમને કીધું કે ફાયરબેઝની અંદર છે ને કલેક્શન હોય, તો ડેટા આપણે કલેક્શનમાંથી લેવાનું થશે. તો અહીંયા આપણે લઈએ ફાયરબેઝ ફાયરસ્ટોર ડોટ ઇન્સ્ટન્સ ડોટ આપણે શું લેવાનો? ઇન્સ્ટન્સ ડોટ આપણે લેવાનું છે કલેક્શન. હવે કલેક્શન માટે આપણે પાછા અહીંયા આવી જાય આપણે ક્રોમની અંદર. તો ક્રોમમાં આપણે જો આપણું જે કલેક્શન તો નામ હતું યુઝર્સ, સ્પેલિંગમાં ખાસ ધ્યાન રાખવાનું. નામ શું છે આપણે કલેક્શનનું? યુઝર. તો અહીંયા આપણે આપવાનું યુઝર્સ. અહીંયા આપણે નામ શું આપશું? યુઝર્સ ડોટ એના ડોક, બરોબર.
તો ડોકમાં આપણે આપવાનું કે જે આપણું કરંટ યુઝર છે, આપણે જે ઓબ્જેક્ટ બનાવ્યો ને કરંટ યુઝર, એનું મારે જોઈએ છે આઈડી. આ જે આઈડી આવશે ને, બરોબર, સોરી યુઆઈડી, આ જે યુઆઈડી છે ને, યુનિક આઈડી, જે તમને ફાયરબેઝ આપશે. તમને કોણ આપશે? ફાયરબેઝ. અને લાસ્ટમાં લખી નાખવાનું ડોટ ગેટ, અને અહીંયા આવશે સેમિકોલન. બરોબર, આપણે ગેટ કરાવવું છે એટલે ડોટ ગેટ ખાસ આપવાનું. આપણે જોઈએ છીએ ફાયરબેઝ પાસે ડોટ ગેટ. નાઉ સેટ સ્ટેટ, બરોબર. સેટ એટલે કે જ્યારે આપણી સિસ્ટમ છે પાછી રીલોડ થશે. હવે ખાસ અહીંયા આપવાનું કે આ જે આપણા વેરિયેબલ લીધા હતા ને, 3 વેરિયેબલ, ભાઈ યુઝર નેમ, ઈમેલ ને પાસવર્ડ, એમાં આપણે ડેટા સ્ટોર કરાવવાનો છે. તો આપણું વેરિયેબલ લઈએ કે યુઝર, સપોઝ કે પહેલા નો નેમ. હવે એ ડેટા ક્યાંથી આવશે ખાસ જોજો. આપણે ડેટા છે ક્યાં આવશે? ડોકમાં સ્ટોર થયો. ડેટા ક્યાં સ્ટોર થયો? ડોકમાં. તો લખો અહીંયા યુઝર ડોક, બરોબર. હવે અહીંયા આપવાનું તમારે ફાયરબેઝની કોલમનું નામ. હવે જો અહીંયા ફાયરબેઝની કોલમનું નામ શું છે? નેમ છે સ્મોલમાં, તો આપણે લખી નાખો એ નેમ. એન્ડ જી નામ તમને આપ્યું એ નામ જોજો ખાસ, સ્પેલિંગ મિસ્ટેક ન થવી જોઈએ. સેમ એ રીતે યુઝર ઈમેલ નામનો આપણો વેરિયેબલ હતો, ઇઝ ઇક્વલ ટુ યુઝર ડોક, બરોબર. અહીંયા આપણું વેરિયેબલનું નામ શું હતું? ઈમેલ, બરોબર. સેમ એ રીતે આપણે ઉપર વેરિયેબલ લીધો તો હા પ્રોફાઇલ ઇમેજ યુઆરએલ, તો અહીંયા લખી નાખો પ્રોફાઇલ ઇમેજ યુઆરએલ ઇઝ ઇક્વલ ટુ યુઝર ડોક, બરોબર. અને અહીંયા આપણો વેરિયેબલ હતો પ્રોફાઇલ ઇમેજ. કોપી કરી લ્યો પ્રોફાઇલ ઇમેજ, અહીંયા સેમિકોલન. હવે ડેટા છે તમારો ફાયરબેઝમાંથી અહીંયા ફેચ થઈ ગયો છે, બરોબર. એટલે ડેટા તમારો ફેચ થઈને આ 3 વેરિયેબલમાં સ્ટોર થઈ ગયો. હજી આપણે ડિઝાઇન નથી કર્યું, ડિઝાઇન આપણે હજી બાકી છે, બરોબર. તો નાવ અહીંયા આપણે ઇફ પૂરું, અહીંયા ટ્રાય પૂરું, અહીંયા આપણે મૂકી દઈએ કેચનો આપણે એક્સેપ્શન મૂકી દો ઈ, બરોબર. નાવ સિમ્પલ એમાં આપણે કરતા હોઈએ કે સ્કેફોલ્ડ મેસેન્જર ડોટ ઓફ કન્ટેક્ટ્સ, એની અંદર ડોટ સો સ્નેક બાર ક્લાસ આવશે. એમાં તમારે કન્ટેન્ટ દેખાડો. એમાં કન્ટેન્ટમાં આપણે ટેક્સ્ટ વિજેટ લઈ લઈએ, બરોબર. ટેક્સ્ટ વિજેટની અંદર સપોઝ કે આપણે પાસ કરી દઈએ એક્સેપ્શન ઈ, એને કન્વર્ટ કરી નાખો ટુ સ્ટ્રિંગની અંદર, એટલે કે યુઝરને સમજાઈ જાય ઈ ફોર્મેટની અંદર. ક્લિયર એટલું? અધરવાઇઝ તમારે બીજું કંઈ મૂકવું હોય કે ભાઈ એરર ફેચિંગ ડેટા યુઝર, ઈ તમારે જે મૂકવું હોય મૂકી શકો છો. મેં આ મૂકેલું છે, બરોબર. અહીંયા સેમિકોલન. તો અહીંયા ડેટા તમારો ફેચ થયો. હજી ડેટાને આપણે ડિઝાઇનમાં મૂક્યું નથી. તો હવે પાછા આપણે આવીએ ડિઝાઇન ફોર્મેશનની અંદર. નાવ અહીંયા આપણે આવ્યા સ્કેફોલ્ડની અંદર. અહીંયા આપણે મૂકી દો એપ બાર. બનાવવું હોય તો બનાવી નાખો. હું બનાવી નાખું છું એપ બાર, બરોબર. એપ બારમાં સપોઝ આપણે લખી નાખીએ કે ટાઇટલ મૂકી દઈએ. ટાઇટલ એમાં લખી નાખો ટેક્સ્ટ વિજેટ, એ લખો તમે હોમ. હવે મારે જે આ 3 વસ્તુ છે ને, પ્રોફાઇલ ઇમેજ છે, બરોબર, પછી નેમ છે ને ઈમેલ છે, એ મારે આપણે સાઇડ મેનુમાં મૂકવું છે. એને આપણે ડ્રોવર કહેતા, બરોબર. એને આપણે શું કહેતા? ડ્રોવર કહેતા, બરોબર. અહીંયા મૂકવું છે. તમારે જ્યાં મૂકવું મૂકી શકો છો. મારે અહીંયા મૂકવું છે અત્યારે. તો હું એક લઉં ડ્રોવર વિજેટ. કયો વિજેટ લઉં? ડ્રોવર. એનો વિજેટ જ આવશે ડ્રોવર કરીને. હવે ડ્રોવરની અંદર આપણે આવ્યા, બરોબર. એની અંદર મારે ડેટા એ લિસ્ટના ફોર્મમાં જોઈએ. તો હું ચાઇલ્ડમાં એક લઈ લઉં અહીંયા લિસ્ટ વ્યૂ. શું લઈ લઉં? ચાઇલ્ડમાં લિસ્ટ વ્યૂ. ચાઇલ્ડની અંદર મેં શું લીધું? અહીંયા લિસ્ટ વ્યૂ. પેડિંગ તમારે દેવું તો દઈ દેજો, મારે નથી દેવું. સિમ્પલ જો આ રીતે દઈ દઈ પેડિંગ આપણે. સિમ્પલ તમારે દેવું તો દઈ દેજો. હું આ નથી આપતો ત્યાં આ રીતે તમને કહી દઉં. પેડિંગ ઇન્સ્ટન્સ ડોટ 0 આપી દઉં છું, બરોબર. નાવ લિસ્ટ વ્યૂ હોય તો ચિલ્ડ્રન હોય, કેમ કે આ લિસ્ટ વ્યૂ શેના માટે? મલ્ટિપલ વિજેટ માટે હોય. તો આપણે શું લીધું અહીંયા? ચિલ્ડ્રન, બરોબર. નાવ હવે એક મસ્ત વિજેટ આવશે એનું યુઝર એકાઉન્ટ ડ્રોવર, બરોબર. આ મસ્ત વિજેટ છે એનું યુઝર એકાઉન્ટ ડ્રોવર. આમાં બાય ડિફોલ્ટ બધી વસ્તુ આવી જ જાય. એટલે યુઝરનું એકાઉન્ટ એ લોકો ઓટોમેટિક તમને સેટ કરીને આપશે, બરોબર. હવે અહીંયા તમારે નેમ દેવાનું. તો નેમમાં આપણે કયો વિજેટ લઈએ? ટેક્સ્ટ વિજેટ લઈએ. કયો વિજેટ લઈએ? ટેક્સ્ટ વિજેટ. તો ટેક્સ્ટ વિજેટ તમારું હોય, ટેક્સ્ટ એટલે તમારું નામ. એ નામ તમારું ક્યાં સ્ટોર થયું? નામ આપણું સ્ટોર થયું યુઝર નેમ નામના વેરિયેબલમાં. તો વેરિયેબલને ડાયરેક્ટ અહીંયા પાસ કરી નાખો. હવે સપોઝ કેવું થાય કે ડેટા ક્યારેક લોડ થવામાં પ્રોબ્લેમ થઈ ગઈ, એવું કંઈક થયું, તો તમે આવું પણ કરી શકો. વેરિયેબલ નેમ, બરોબર. તો એ કન્ડિશન મૂકી દી. સપોઝ કે આપણે એવું મૂકી નાખીએ કે અહીંયા લોડિંગ ડોટ ડોટ ડોટ, બરોબર. આવું પણ તમે કરી શકો, બરોબર. સેમ એ રીતે તમારા ઈમેલ માટે છે. અહીંયા તમારે સ્ટાઇલિંગ મેલિંગ કરવું તો કરી નાખજો, બરોબર. સ્ટાઇલિંગ ટેક્સ્ટમાં આપણે કરતા આપણે કલર બલર તમારે સેટ કરવું, સાઈઝ સેટ કરવી હોય. સેમ એ રીતે હું ઈમેલ માટે પણ ટેક્સ્ટ વિજેટ લઈ લઉં. આપણું હતું યુઝર ઈમેલ, અને આપણે આપી દઈએ અહીંયા લોડિંગ,
જો જ્યાંથી નહીં આવશે ત્યાં સુધી લોડ થયા રાખશે બરોબર. અને જો તમારે સ્ટાઇલ દેવું દઈ દો અહીંયા સ્ટાઇલ કરીને ટેક્સ્ટ સ્ટાઇલ ખાલી સાઈઝ આપી દઉં છું અત્યારે ફોન્ટ સાઈઝ સપોઝ કે આપી દઉં 18ની. સેમ એ રીતે સ્ટાઇલ કરીને ટેક્સ્ટ સ્ટાઇલ અહીંયા આપી દઉં ફોન્ટ સાઈઝ 14 બરોબર. આ આપણે બે વસ્તુ સેટ કરી આપણે ઇમેજ સેટ નથી કર્યું બરોબર. હવે આપણે ઇમેજ સેટ કરીએ. અહીંયા આપણું આનું કામ પૂરું કોમા બરોબર. હવે સેમ ઇમેજ માટે પણ આ લોકો તમને પ્રોવાઈડ કરશે કરંટ પ્રોપર્ટી આવે છે આની આના જેમ જ પ્રોપર્ટી આવશે. કરંટ એકાઉન્ટ પિક્ચર બરોબર. આપણે કેમ એકાઉન્ટ બાય ડિફોલ્ટ પ્રોપર્ટી આવી ઈમેલ ને પ્રોપર્ટી આવી ગયા ડ્રોવર ની બાય ડિફોલ્ટ પ્રોપર્ટી છે કરંટ એકાઉન્ટ પિક્ચર બરોબર. હવે પ્રોપર્ટીમાં આપણે ઇમેજ મૂકવાનું થશે તો ઇમેજ સપોઝ કે રાઉન્ડ શેપમાં મૂકે તો હું લઈ લઉં સર્કલ અવતાર કરંટ ઇમેજ સર્કલ અવતાર ડાયરેક્ટ તો આવે આવી ગયું સર્કલ અવતાર. સર્કલ અવતારમાં સપોઝ કે હું મૂકી દઉં બેકગ્રાઉન્ડ ઇમેજ બરોબર. બેકગ્રાઉન્ડ ઇમેજ આપણે શું મૂકી દઈએ પ્રોફાઇલ આપણું જે વેરિયેબલનું નામ હતું ને પ્રોફાઇલ ઇમેજ યુઆરએલ ડાયરેક્ટ મૂકી દીધું. જો આપણે એવી કન્ડિશનમાં મૂકી શકીએ કે ભાઈ નોટ ઇક્વલ ટુ નલ કન્ડિશન સપોઝ કે મૂકી દઈએ નોટ ઇક્વલ ટુ નલ ક્વેશ્ચન માર્ક અને આપણે હા જે ઇમેજ ફેચ થશે ને હવે ખાસ સમજજો જે ઇમેજ ફેચ થશે ને એ ક્લાઉડિનરીમાંથી ઇમેજ ફેચ થશે એટલે એ લાઈવ લાઈક એ કે ક્લાઉડમાં સ્ટોર તો આપણે અહીંયા વિજેટ યુઝ કરશું નેટવર્ક ઇમેજ. કયો વિજેટ આપણે યુઝ કરશું નેટવર્ક ઇમેજ. તો એ ઇમેજનો પાથ એટલે ક્યાંથી આવશે કયામાંથી આવશે ઓલા વેરિયેબલમાંથી આપણે મૂકી દઈએ વેરિયેબલનું નામ પ્રોફાઇલ ઇમેજ યુઆરએલ બરોબર. અને હા એરર એટલા માટે કહી કે ભાઈ નલ નહીં હોય એટલા માટે એમ કરી દીધું કે ભાઈ આ વસ્તુ બધી નલ નહીં હોય બરોબર. સેમી કોલન નહીં આવે અહીંયા આપણે મૂકી દઈએ કોલોન પ્રોફાઇલ નેટવર્ક ઇમેજ યુઆરએલ મૂકી દો એક અસેટ મૂકી દો અહીંયા કે ભાઈ સપોઝ કે એ ઇમેજ નો હોય અમુક કન્ડિશનમાં ઇમેજ નો હોય બરોબર. તો અહીંયા આપણે મૂકી દઈએ અસેટ ઇમેજ અને અસેટનો પાથ સેટ કરાવી નાખવો તમારે. તમે એકાદી ઇમેજ લઈને મૂકી દેજો અહીંયા બરોબર. હું મૂકતો નથી એટલો ટાઈમ નથી મારી પાસે. abc.png બરોબર. એરર શેની આવે છે એક જ મિનિટ કોડને આપણે વ્યવસ્થિત જસ્ટિફાઈ કરી નાખીએ. પેલા સર્કલ અવતાર આવ્યું બરોબર. એની અંદર આપણે મૂક્યું લાઈક બેકગ્રાઉન્ડ ઇમેજ. જો બેકગ્રાઉન્ડ ઇમેજ છે આપણું બરોબર એ આપણું હશે પ્રોફાઇલ ઇમેજનું યુઆરએલ. જો એ નોટ ઇક્વલ ટુ નલ હોય જો એ નોટ ઇક્વલ ટુ શું હોય નલ હોય પ્રોફાઇલ ઇમેજ યુઆરએલ જો એ નોટ ઇક્વલ ટુ નલ હોય તો શું થવું જોઈએ તો નેટવર્ક ઇમેજ વાળો વિજેટ છે રન થવો જોઈએ અને પ્રોફાઇલ ઇમેજ યુઆરએલ અધરવાઇઝ અસેટ ઇમેજ ઓકે. અને આપણે આઈ થિંક શું હે ને કન્વર્ટ કરવું પડશે ટાઈપની અંદર like is image image provider એટલે image provider yes right image provider બરોબર. એને કન્વર્ટ કરી નાખ્યું અને ચાઇલ્ડ પ્રોપર્ટીની અંદર આપણે મૂકી દઈએ પ્રોફાઇલ ઇમેજ યુઆરએલ ઇક્વલ નલ. તો એક આપણે આઇકન મૂકી દઈએ. જો પ્રોફાઇલ ઇમેજ યુઆરએલ નો હોય સાવ બરોબર ઇક્વલ નલ હોય તો આપણે કન્ડિશન સપોઝ કે મૂકી દઈએ કે આઇકન મૂકી દો અત્યારે સિમ્પલ હાલો ને આઇકન્સ ડોટ પર્સન બરોબર. અને એની સાઈઝ મૂકવી હોય તો મૂકી દો લાઈક 40 કેમ કે
થોડું મોટું લાગે એટલા માટે 40 બરોબર, અને જો નો હોય તો નલ. આ સર્કલ અવતારનું છે કે ભાઈ સાવ કાંઈ હોય જ નહીં બરોબર, તો પર્સનનો આઇકન આપણે મૂકી શકીએ. તો અહીંયા આપણો લોજિક પૂરું થઈ જાય હોમ સ્ક્રીનનું બરોબર. અને અહીંયા આપણે ઇમેજ સેટ કરી, નેવિગેશન ડ્રોવર તમે સેટ કરી દીધું બરોબર. અને હજી કંઈક થોડુંક આપણે લોગઆઉટ બુગઆઉટ સેટ કરી દો, લોગઆઉટ કરી નાખી, કાંઈ વાંધો નહીં, હમણાં જ કરી નાખી એટલે પતતું થાય એટલું કામ. અહીંયા આપણે નલ સેટ કરી લીધું. નાવ અહીંયા આપણે સેટ કર્યું 3 વસ્તુ, નલ, પછી આપણે સેટ કર્યું ટેક્સ્ટ. હવે નેક્સ્ટ હું એક લઈ લઉં લિસ્ટ ટાઇલ, એક લઈ લઈએ આપણે લિસ્ટ ટાઇલ બરોબર. એ લિસ્ટ ટાઇલ શેના માટે હમણાં તમને કહું, કોમા લિસ્ટ ટાઇલ બરોબર. લિસ્ટ ટાઇલની અંદર હું એક લીડિંગ પ્રોપર્ટી લઈ લઉં. લીડિંગ પ્રોપર્ટીમાં હું એક લઉં આઇકન, લોગઆઉટ માટે લઈ લઉં આઇકન્સ ડોટ લોગઆઉટ બરોબર. એટલે આપણે લિસ્ટ ટાઇલની અંદર શું લીધું, લોગઆઉટનું આઇકન લીધું, લિસ્ટ ટાઇલનું ટાઇટલ એક મૂકી દઉં બરોબર. ટાઇટલ ટેક્સ્ટ વિજેટ લોગઆઉટ બરોબર. હવે લિસ્ટ ટાઇલની એક પ્રોપર્ટી આવશે ઓન ટેપ પ્રોપર્ટી બરોબર. હવે ઓન ટેપ આપણે એને મૂકી દઈએ અસિંક્રોનિયસ ફોર્મની અંદર બરોબર. અસિંક હોય તો પછી આપણે અવેટ ફરજિયાત યુઝ કરવો જ પડે, અવેટ બરોબર. લોગઆઉટ આપણે થાય તો લોગઆઉટ આપણે ફાયરબેઝમાંથી જ લોગઆઉટ થઈ જાવ તો આપણે શું લખશું અહીંયા, ફાયરબેઝ ઓથ ડોટ ઇન્સ્ટન્સ ડોટ સાઇન સાઇન આઉટ, ફાયરબેઝ ઓથ ડોટ ઇન્સ્ટન્સ સાઇન આઉટ. એનો ફંક્શન જ છે અહીંયા સાઇન આઉટ બરોબર. તો અહીંયા આપણે શું થઈ ગયા, સાઇન આઉટ થઈ ગયા બરોબર. તો સાઇન આઉટ થઈ જાય પછી આપણે ક્યાં જવું, તો આપણે લખી નાખીએ કે ભાઈ નેવિગેટર ડોટ પેજને રિપ્લેસ કરી નાખો, પુશ રિપ્લેસમેન્ટ કન્ટેક્સ, અને અહીંયા આપણે મૂકી દઈએ ન્યૂ રૂટ. મારે સપોઝ કે કાંઈ નથી મૂકો તો મેં મૂકી દીધું સ્લેશ, અધરવાઇઝ નેવિગેશન ડોટ પુશ રિપ્લેસ, ઓકે સોરી આપણે આ રીતે કરી નાખીએ નેવિગેશન ડોટ પુશ રિપ્લેસ નેમ્ડ બરોબર. અહીંયા આપણે મૂકી દઈએ સ્લેશ સેમિકોલન, ક્લિયર. તો અહીંયા તમારું ડ્રોવરનું કામ પૂરું બરોબર. આપણું અહીંયા ડ્રોવર પૂરું થાય છે. નેક્સ્ટ હવે આપણે આવીએ જે આપણી જે સ્ક્રીનની હોમ સ્ક્રીનની બોડી, એમાં હું ખાલી અત્યારે એવું લખી નાખું સેન્ટર. સેન્ટરમાં એવું લખી નાખું કે ભાઈ ટેક્સ્ટ સેન્ટરનું ચાઇલ્ડ ટેક્સ્ટ વિજેટ, વેલકમ ટુ હોમ સ્ક્રીન. નાવ હવે આપણે પ્રોજેક્ટને રન કરી નાખીએ. બને ત્યાં સુધી ફાયરબેઝને આપણે ફોનમાં જ રન કરવાનું, કેમ કે ક્રોમમાં ફાયરબેઝનું આઉટપુટ પ્રોપર નહીં આવતું.
મારામાં ડાયરેક્ટ હોમ સ્ક્રીન એટલે ઓપન થઈ ગઈ કેમ કે આપણે સેટ પ્રિફરન્સનો યુઝ કર્યો ઓલરેડી સ્ક્રીન આમાં લોગિન હતો એટલા માટે આપણું નેવિગેશન ડ્રોવર જો આવી ગયું લાસ્ટ હું વીસીમાં લોગિન થયો તો મારી એપ્લિકેશનમાં એટલા માટે બરોબર સપોઝ કે હું અહીંથી લોગ આઉટ કરી નાખું હવે જો લોગ આઉટ કરી નાખ્યું એટલે ઉપર જો લોડિંગ આવી ગયું ડેટા કાંઈ નથી બરોબર હવે એક એ કરવાનું થશે કે લોગ આઉટ થયા પછી ડાયરેક્ટ આપણે લોગિન પેજમાં વયા જઈએ એટલે આપણે ઓલું સ્લેશ આપ્યું ની જગ્યાએ આપણે અહીંયા નામ આપી દઈએ તો બી ચાલે બરોબર એ સ્લેશ એટલા માટે મેં તમને અપાયું કેમ કે એ જો તમે પેજ સેમ જ રહેશે બરોબર પણ થયું શું તમે ઘણી વાર જો ફ્લિપકાર્ટમાં તમે લોગ આઉટ કરી નાખો તો તમને પ્રોડક્ટ નહીં જોવા દીધું મેં એટલા માટે એવું કર્યું છે કે સ્લેશ આપી દીધું બરોબર એટલે થાય શું કે તમે સાઇન આઉટ થઈ ગયા છો અત્યારે તમે સાઇન આઉટ થઈ ગયા અત્યારે બરોબર એટલે ડેટા તમને કંઈ જોવા નહીં મળે તમારું ડિટેલ કંઈ તમને જોવા નહીં મળે જો અહીં આઇકન આવી ગયું પેલો ચાઇલ્ડ આઇકન મેં લીધું હતું ને એ ચાઇલ્ડ આઇકન આવી ગયું પર્સનનું આઇકન બરોબર આ તમારું જે ડ્રોવર દેખાય છે એ ડ્રોવર ફ્લટરમાં બાય ડિફોલ્ટ વિજેટ જ છે ત્યાંથી જ આવ્યું છે આખું ક્લિયર એટલું તો આ આપણું થયું ડેટા ફાયરબેઝમાં કેમ ફેચ કરો નેક્સ્ટ વિડીયોમાં હવે આપણે કામ કરશું પેલા એડમિન સાઇટ ક્લિયર થેન્ક યુ